અને વાત કરીશું હવે કૌભાંડી પર કસાયેલા સકંજાની। તો કરોડોના બીઝેડ કૌભાંડમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મુખ્ય કૌભાંડી આરોપી ભૂપેન્દ્ર ઝાલાને પકડી પડાયો છે। મહેસાણાથી ઝડપાયો છે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા। એક મહત્વપૂર્ણ સમાચાર, મહેસાણાના વિસનગરના દવાડાથી કરાઈ છે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ। સીઆઈડી ક્રાઇમની ટીમ બપોરે 1 વાગ્યાથી મહેસાણામાં કરતી હતી સર્ચ ઓપરેશન। બપોરે 4 કલાકે છેવટે આરોપી ભૂપેન્દ્ર ઝાલા સકંજામાં આવી ગયો હતો। પોતાના સમાજના વ્યક્તિઓના સંપર્કમાં હતી ભૂપેન્દ્ર ઝાલા, તેમના સંપર્કમાં હતો। ભૂપેન્દ્ર ઝાલાના નજીકના લોકોના કોલ ટ્રેસ કરતા આ મળી છે સફળતા। તો આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। જે રીતે આજે પકડી પડાયો છે ભૂપેન્દ્ર ઝાલાને, શું બધું નવા અપડેટ? બિલકુલ, જ્યારથી આ કૌભાંડ સામે આવ્યું છે એટલે અંદાજિત 1 મહિનાથી ભૂપેન્દ્ર ઝાલા છે તે ફરાર હતો અને સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે બપોરના સમયે તેની ધરપકડ કરી છે। સીઆઈડી ક્રાઇમના સીધા દ્રશ્યો છે કે જ્યાં ભૂપેન્દ્ર ઝાલાની અત્યારે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે રીતે છેલ્લા ઘણા સમયથી તે ફરાર હતો, હવે પોલીસ તેની પૂછપરછ કરશે કે તે ક્યાં ક્યાં તે ફરાર હતો। છેલ્લા 15 દિવસથી તે ફાર્મ હાઉસમાં રોકાયો હતો અને અન્ય કઈ જગ્યાઓ પર તે ગયો હોવાની પૂછપરછ છે કરવામાં આવી રહી છે। ખાસ કરીને તેના સમાજના લોકો છે તેની સાથે તે કોન્ટેક્ટમાં હોવાનું પણ સામે આવ્યું છે। મહેસાણા જિલ્લાનું જે ગામ હતું ત્યાં તે આવ્યો હોવાની માહિતી હતી અને તેને લઈને જ સીઆઈડી ક્રાઇમની સ્પેશિયલ ટીમ છે ત્યાં પહોંચી હતી। લોકોના કરોડો રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું પ્રાથમિક તપાસમાં છે તેણે કબૂલ્યું છે, તેને સામે આવ્યું છે। જોકે સમગ્ર કૌભાંડમાં તેના ભાઈનો કોઈ રોલ ન હોવાની વાત પણ સામે આવી રહી છે। જોકે સીઆઈડી ક્રાઇમ દ્વારા હવે તેની તમામ મિલકતો છે તે ટાંચમાં લેવામાં આવશે અને જે ભોગ બનનાર છે તેના રૂપિયા છે તે પરત કરવામાં આવશે। 2020થી સમગ્ર કૌભાંડ છે તે આચરવામાં આવતું હતું। બીજા એક મહત્વના સમાચાર એ પણ છે કે તે સોશિયલ મીડિયા એટલે કે અલગ અલગ એપ્લિકેશન થકી છે તે અલગ અલગ લોકોના સંપર્કમાં હોવાનું પણ પ્રાથમિક માહિતી આવી રહી છે। કેમ કે જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો એટલે પોલીસ છે તેના સુધી પહોંચી ન શકે તે મુજબની તે એપ્લિકેશન છે અલગ અલગ ઉપયોગ કરતો હોવાની વાત પણ સામે આવી છે। પરંતુ મહેસાણા જિલ્લામાંથી પોલીસે તેની ધરપકડ કરીને હાલ તેની પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ। હાલ પૂછપરછ ચાલી રહી છે, નવા કેટલાક રહસ્યો ચોક્કસ ઉજાગર થાય તેવી શક્યતાઓ છે। મુખ્ય કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને છેવટે મહેસાણાના ગામેથી પકડી પડાયો છે। તેના ભાઈની પૂછપરછ દરમિયાન તેનો પત્તો મળ્યો હોવાની વિગતો। અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે સીઆઈ સેલના અધિકારી આરએસ પટેલ અને જે અશ્વિન પટેલ, એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યું છે। એક ફાર્મ હાઉસમાં હતો એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતું એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે, અત્યાર સુધી પણ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે। ત્યાં દવાડા ગામમાં જ્યાંથી મળી આવ્યું ત્યાં બીજું કોઈ હતું કે એક જ વ્યક્તિ ત્યાં? ના, અત્યારે તો ના, એનો પિતા કે કોઈ મળ્યું નથી, અત્યારે તો એકલો જ મળ્યો છે। તો બીઝેડ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા છેવટે પકડાઈ ચૂક્યો છે। પગાર હજારોમાં અને બેંકના ખાતામાં લાખો કરોડોના વ્યવહારો। વાત ભલે મનાતી ન હોય પરંતુ પોલીસ તપાસમાં સામે આવી છે કંઈક આ પ્રકારની હકીકતો। બીઝેડ કૌભાંડમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ પણ હવે સામે આવી રહ્યા છે ધીમે ધીમે। રાજ્યભરના ચકચારી 6000 કરોડના કૌભાંડના કેસનો મામલો છે। સીઆઈડી ક્રાઇમે કેટલાક પુરાવા મેળવ્યા હોવાના પણ સમાચાર છે। સીઆઈડી ક્રાઇમને કેટલાક વધુ પુરાવા મળી ગયા છે। આ ઉપરાંત 360 કરોડના બેંક વ્યવહાર પણ તપાસ દરમિયાન મળી આવ્યા હતા। આપણે કહી દઈએ કે 52 કરોડની રોકડ વ્યવહારના ચોપડા પણ સીઆઈડી ક્રાઇમને લાગ્યા છે હાથે। આ ઉપરાંત બીઝેડ ગ્રુપની ઓફિસમાં કામ કરતા સફાઈ કર્મચારી અને પટાવાળાની પણ તપાસ કરાઈ અને તેમાં પણ અનેક નવા ખુલાસા સામે આવ્યા છે। તો આપણે કહી દઈએ કે હવે સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ બની છે, મુખ્ય આરોપી પકડાઈ ગયો છે। ત્યારે બીઝેડ કૌભાંડમાં સંકળાયેલા શું કરતા હતા અને તેમની પાસેથી કેટલી રોકડ અને ટ્રાન્ઝેક્શન મળી આવે છે તેની વિગતવાર વાત કરીશું। કૌભાંડીના કારનામા તમે જોઈ શકો છો। રાહુલ રાઠોડ મહિને 10,000 પગારથી નોકરી કરતો હતો। બેંક ખાતામાં 10,91,000 રૂપિયા, રોકડ વ્યવહારમાં 17.40 લાખની લેવડ દેવડની હિસ્ટ્રી પણ પકડી પડાઈ છે તપાસ દરમિયાન।
આ ઉપરાંત અન્ય વાત કરીશું વિશાલ ઝાલાની, જે મહિને 12,500ના પગારથી નોકરી કરતો હતો. ખાતામાં 19 લાખથી વધુ રૂપિયાની રકમ જમા હતી. 19 કરોડથી વધુની રોકડની હેરફેર થઈ હોવાની વિગતો પણ સામે આવી. આ ઉપરાંત 1,85,00,000નું આંગળિયું પણ મળી આવ્યું છે. તો અનેક એવા વ્યવહાર મળી આવ્યા છે જે શંકાસ્પદ હતા. રણવીર ચૌહાણની વાત કરીશું, જે મહિને રૂપિયા 12,000નો પગારદાર હતો, પરંતુ છેલ્લા 4 મહિનાથી નોકરી કરતો હતો. જો કે બેંકમાંથી લગભગ 13,35,000નું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું છે. તો આટલા નાના પગારદારનું આટલું મોટું ટ્રાન્ઝેક્શન ચોક્કસ શંકાના ઘેરામાં છે. સંજય પરમારની વાત કરીશું, મહિને માત્ર 7,000નો પગારદાર આ વ્યક્તિ 8 મહિનાથી નોકરી કરતો હતો. સફાઈ કર્મચારી તરીકે નોકરી હતી. બેંકમાં 4,54,000 અને 1,56,00,000 રોકડ મળી આવ્યા છે. 60 લાખનું આંગળિયું પણ તેના તપાસ દરમિયાન હાથ લાગ્યો હોવાની વિગતો છે. તો દિલીપ સોલંકીની વાત કરીશું, મહિને રૂપિયા 10,000નો પગારદાર હતો. 8 મહિનાથી તે માત્ર પટાવાડાની પોસ્ટ પર નોકરી કરતો હતો, પરંતુ તેના ખાતામાંથી 1,20,00,000ની રોકડની હેરાફેરી મળી આવી છે. તો તમામે તમામ વ્યવહાર ચોક્કસ શંકાસ્પદ છે અને આ જ તપાસનો રેલો પહોંચી રહ્યો છે. આશિક ભરથડની વાત કરીશું, મહિને રૂપિયા 7,000નો પગારદાર હતો. સફાઈ કર્મીનું કામકાજ કરતો હતો. બેંકમાં 44,98,000ની રોકડની હેરાફેરી સામે આવી ગઈ છે. આ ઉપરાંત 8,04,000 આંગળિયાની હેરફેરમાંથી પણ મળી આવ્યા હતા. તો અલગ અલગ જે કૌભાંડમાં સંડોવાયેલ લોકો છે તેની ચોક્કસ વિગતો છે. આપણે કહી દઈએ કે આ જ વિગતને આધાર બનાવીને આ કૌભાંડના કેસ